આવતીકાલે રામનવમીનું પાવન પર્વ વડોદરા શહેરમાં શાંતિ અને કાયદાની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ એલર્ટ મોડમાં છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારની વિશેષ અધ્યક્ષતામાં ફૂલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. સાથે જ ભૂતળિયાપાથી માંડવી સુધીના જે વિસ્તારમાં દબાણો છે તે ડિમોલેશ કરવામાં આવ્યા છે. પોલીસ ચાપતો બંદોબસ્ત રાખી રહી છે. અરાજકતા અફવાઓ ફેલાવનારાઓ પણ ચેતી જજો, સાવચેત થઈ જજો. અલગ અલગ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ હાલ અત્યારે બાજ નજર રાખી રહી છે. આજે ભૂતળી જાપા મેદાન ખાતે માંડવી સુધીના એરિયાનું ડેમોલેશન કરવામાં આવ્યું છે. વડોદરા શહેર પોલીસ કમિશનરના અધ્યક્ષસ્થાને ફૂડ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું છે. ભૂતળી જાપા મેદાન ખાતે એરિયા ડેમોલેશન કાર્યક્રમ પણ યોજાયો છે. સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ અને પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું છે. ડ્રોન, સીસીટીવી અને બોડી વોર્ન કેમેરાથી પોલીસ સજ્જ છે. ધાબા પોઈન્ટ અને ડીપ ધાબા પોઈન્ટ ગોઠવાશે. ચેકિંગ પણ કડક કરવામાં આવી રહ્યું છે. વરણવ્રજ જેવા સાધનો તૈનાત રહેશે. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી પણ પોલીસ કરશે. પોલીસ તંત્ર એલર્ટ છે. શહેરમાં 23 સ્થળે રામનવમીની શોભાયાત્રા નીકળશે. 2 જોઈન્ટ સીપી, એડિશનલ સીપી સાથે 6 ડીસીપી તેમજ 11 એસીપી સહિત 60થી વધારે પોલીસ ઇન્સ્પેક્ટર મોટી સંખ્યામાં તૈનાત રહેશે. એસઆરપી અને ટીઆરબી જવાનો પણ તૈનાત છે. મહાપ્રસાદી અને ભંડારા દરમિયાન પોલીસ સતર્ક રહેશે. સોશિયલ મીડિયા પર પણ પોલીસ નજર રાખી રહી છે. जाओ तो 20 दिन में उठना था. टिफिन लाया ना सर, वो भी सुबह उड़ा बोले कि मॉल्टेज का सर वो उसमें इश्यू नहीं कर रहता है. आज सुबह ही આવતીકાલે યોજનાર રામનવમીના ત્યોહારના સેલિબ્રેશનના પ્રયુક્તે વડોદરા શહેર પોલીસ તરફથી ડિટેઇલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટ્સ કરવામાં આવ્યું છે. શહેરમાં આવતીકાલે લગભગ 23 શોભાયાત્રાઓ અને 10 જેટલા ભંડારાઓના આયોજન થનાર છે. તો શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન જ્યુરિસ્ડિક્શનમાં આયોજન થનાર આ કાર્યક્રમ માટે સ્થાનિક પોલીસ સાથે સાથે બહારના એસઆરપીએફ, હોમગાર્ડ, ટીઆરબી સંયુક્તપણે એક વ્યૂહાત્મક રીતે આજે આપણે બંદોબસ્તનું ગોઠવણી કરી છે. 2 જોઈન્ટ સીપી, એડિશનલ સીપી, 6 જેટલા ડીસીપીઓ, 11 એસીપીઓ, 60થી વધારે ઇન્સ્પેક્ટરો, 140થી વધારે સબ ઇન્સ્પેક્ટરો અને 2000થી વધારે પોલીસ કર્મચારીઓ તથા શહેરમાં કાયમી ધોરણે તૈનાત 3 કંપની એસઆરપી ઉપરાંત બીજા 3 કંપની એસઆરપીએફ પણ આ બંદોબસ્તમાં જોડાશે. સાથે સાથે તમે જોઈ રહ્યા છે કે મોબિલિટીના સાધનો, સુરક્ષા સંબંધિત ઇક્વિપમેન્ટ્સ એન્ડ ટૂલ કિટ્સ, ટેકનોલોજીના માધ્યમથી પણ સમગ્ર બંદોબસ્ત પોલીસ અધિકારીઓ એટલે મેન, મશીન અને ટેકનોલોજી આધારિત આ સુરક્ષા વ્યવસ્થા આવતીકાલે અમલમાં રહેશે.
તો સમગ્ર શહેરમાં આયોજન થનાર આ શોભાયાત્રાઓ અને ભંડારાના આયોજકો સાથે આપણા બેઠકો કરી છે. સ્થાનિક ધાર્મિક અને કમ્યુનિટી લીડર્સ સાથે પણ આપણા બેઠકોનું આયોજન કરીને આપણા સંકલન સાથે આયોજન કરવા માટેનું તમામ તૈયારીઓ થઈ ચૂક્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, ઇલેક્ટ્રિસિટી સપ્લાય કંપની, હેલ્થ ડિપાર્ટમેન્ટ, એમરજન્સી સર્વિસ પ્રોવાઇડર્સ, ફાયર સર્વિસીસ વગેરે સાથે પણ ઇન્ટર એજન્સી કોઓર્ડિનેશન પણ કરીને આવતીકાલના બંદોબસ્ત એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વડોદરા શહેર પોલીસની તમામ તૈયારીઓ થઈ ચૂક્યા છે. આજે તમે જોઈ શકશો કે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને એમના સુપરવાઇઝરી લેયર્સ એમના ઇક્વિપમેન્ટ, ટૂલ કિટ્સ અને મોબિલિટી સાધનો સાથે અહીંયા તૈનાત છે. એમના ડિટેલ્ડ બ્રીફિંગ પછી શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં આપણા ડોમિનેશન એક્સરસાઇઝ પણ થશે. તો આપણા પ્રયાસ છે આવતીકાલે યોજનાર રામનવમી સંબંધિત શોભાયાત્રા અને ભંડારા કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તમામ આયોજનો થઈ ચૂક્યા છે. આપણા માધ્યમથી શહેરવાસીઓને પણ આપણે અપીલ કરવા માંગીએ છીએ, કેટલાક વિસ્તારમાં આપણા જાહેરનામા છે, આના ચુસ્તપણે પાલન કરો. બિનજરૂરી કોઈ રૂટ ઉપર તમે નીકળવાનું ટાળો અને જ્યારે પણ અનિવાર્ય સંજોગોમાં નીકળવાનું થાય સ્થાનિક પોલીસ સાથે સંકલન કરો. સાથે સાથે ભક્તજનો જ્યારે રોડ ઉપર નીકળે તો વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, બાળકો, દિવ્યાંગો એમના સુરક્ષાને પણ ધ્યાને રાખો અને પોતાના કિંમતી વસ્તુ વગેરે લાવવાનું ટાળો, એવોઇડ કરો. સાથે સાથે આપણે અપીલ કરવા માંગીએ છીએ, આ એક પારંપરિક આપણા કાર્યક્રમને એક કમ્યુનલ હાર્મની અને એકતાનો મેસેજ જાય તે રીતે જે જગ્યાએ મંદિરોમાં પૂજા, આરતી, ધાર્મિક સેલિબ્રેશન સાથે સાથે શોભાયાત્રામાં જ્યારે તમે જોડાઓ, એક જવાબદાર નાગરિક તરીકે તમે રિસ્પોન્સિબલ કન્ડક્ટ દેખાડો અને સાથે સાથે વડોદરા શહેર પોલીસના દરેક અધિકારી કર્મચારી સાથે તમે સંકલન કરો, જેથી કરીને આવતીકાલના આ કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે આપણે તમામ પોલીસ અને કમ્યુનિટી સાથે મળીને કામ કરીશું. તો મને વિશ્વાસ છે કે આજના કાર્યક્રમ સારી રીતે સંપન્ન થશે. આભાર. સર, સોશિયલ મીડિયા પર કેવી રીતે બાજ નજર આપણા શહેર પોલીસ તરફથી પ્રિવેન્ટિવ મેજર તરીકે કેટલાક એન્ટી સોશિયલ એલિમેન્ટ્સને, ક્રિમિનલ્સને, ડિસરપ્ટિવ એલિમેન્ટ્સને આપણે આઈડેન્ટિફાઈ કરી છે. સાથે સાથે સોશિયલ મીડિયા પેટ્રોલના માધ્યમથી કોઈ પણ રૂમર મોંગર આ પ્લેટફોર્મનો દુરુપયોગ કરીને કોઈ ઇન્સ્ટિગેટ ના કરી શકે તે માટે પણ આપણે ખાસ ધ્યાન રાખી છે. એવા તત્વો ખિલાફ આપણે અસરકારક કામગીરી કરીશું. કન્ટિન્જન્સી પ્રિપરેશન તરીકે તમે જોઈ શકશો કે આપણા વરુણ, વજ્ર અને બોડી પ્રોટેક્ટર સાથેના તમામ પોલીસ ટુકડીઓ પણ તૈનાત રહેશે. ફાયર સર્વિસીસ વગેરે સાથે પણ આપણે સંકલનમાં રહીને કોઈ પણ સંજોગોને પહોંચી વળવા માટે શહેર પોલીસ કડે પગે ઊભા રહેશે અને કોઈ પણ પ્રકારની ડિસરપ્શન કે અવરોધ ઊભા કરવા માટે પ્રયાસ કરનારા તત્વોના ગતિવિધિ ઉપર આપણા સતત નજર છે. આવા તત્વોને આઈડેન્ટિફાઈ કરી, આઇસોલેટ કરીને અપ્રોપ્રિએટ એક્શન લેવા માટે શહેર પોલીસ ગતિમાન છે.